સૌથી પહેલા મંગલ ભોગની તૈયારી કરી રાખવી. એવું ના થાય કે જગાડી પછી કે હવે દૂધ ગરમ કરવા જો ઠાકોરજી રાહ જોઈને બેઠા હોય, એવું બી નહીં. પ્રભુ જાગે એના પહેલા તૈયારી થઈ જવી જોઈએ. પ્રાત સમય ઉઠી બ્રજબાલા દાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો વિલોવે કછુક મનોરથ કે પકવાન થાલ સજોવતી સુંદર બાન. એવું સુંદર વર્ણન કર્યું કે મંગલ ભોગની બધી તૈયારીઓ માખણ દૂધ બધું જે ક્રમ આખો છે બધું તૈયાર કરીને રાખે છે, પછી લાલનને જગાડે છે. આમ ઝારીજી પર 3 તાળી પાડો અને આ ઘંટના 3 વાર કરીએ. સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય પ્રકારના નાથી ત્રણેય પ્રકારના ભક્તો યા ગાયોના ગળામાં જે ઘંટડી છે એ વગાડે છે. અનેક ભાવો આપણે ત્યાં છે. તો 3 તાળી પાડી ઘંટડી વગાડી. એમ તો કીર્તનના ક્રમમાં પણ જે યમુનાજી, મહાપ્રભુજી, ગુસાઈજીનું સ્મરણ આદિનો ક્રમ છે એવી છે. અને ઝારીજી સરાવી લેવા, ખાસા કરી, ઝારી નવા ભરવા, સિંહાસન પાસે પધરાવવા, મંગલ ભોગની તૈયારી કરીને સાજી દેવું. ત્યારબાદ પ્રભુને જગાવવાની વેલા આવે. અત્તરવાળા હાથ કરી, શીતકાલ હોય તો થોડા ગરમ હાથ કરી, નાની નાની સૂક્ષ્મતા અને સુકોમલતાનું ધ્યાન રાખવું. એમાં પણ ઘણો બધો વિસ્તાર છે, પણ એના માટે તો ઘણો એક આપણે લઈને બેસી. એટલે તો મંગલ ભોગ કરી લાલનને જગાવો. જગાવી મંગલ ભોગ આરોગે. જેટલો ભોગ એ પ્રમાણેનો સમય રાખો. ભોગ સરાવવા. કીર્તનના ક્રમમાં પણ એ રીતે મંગલાસનનું મંગલ જે આપણા ક્રમ હોય છે આખા કીર્તનના, એ પ્રમાણે કીર્તનનું પણ એક સુંદર સાહિત્ય છે કે એની સાથે સાથે કીર્તનો પણ આવતા જાય. આપણે ત્યાં સેવામાં પાઠ કરતા પણ કીર્તનની વિશેષતા કઈ છે, કારણ કે પ્રભુની સન્મુખ. પણ જો તમારા પાઠનો નિયમ હોય તો એ પછી જુદા કરવા બેસવાનો ટાઈમ ન રહેતો, તો ભોગ આવતા હોય એ સમય પાઠ કરી લે. તો એ પાઠે સાથે સાથે ચાલતા જાય અને કીર્તનો બી થતા જાય. અને એ ક્રમ પછી શૃંગારનો ક્રમ આવે. મંગલ ભોગ પછી તો વસ્ત્ર અનુકૂળ, જે ઋતુ અનુકૂળ જે વસ્ત્ર અને શૃંગાર છે. આપણે ત્યાં પેલા ફ્રોક જેવા વાઘા નથી આવતા, સીવેલા ચીરા વાઘા આવે છે. શૃંગાર પણ કેવા કે પ્રભુને સોહા એવા, મસ્તકના આદિના ખાલી ચળકતા અને ભડકીલા હોય ને આપણને દૂરથી સારા લાગે એ શૃંગાર નથી. પ્રભુને સુખ થાય, પ્રભુને આનંદ થાય. વ્રજ ભક્તો જે રીતે લાલ લડાવતા આપણા મહાપ્રભુજી અને ગુસાઈજી, કારણ કે એટલે જ એકવાર શૃંગાર યશોદાજી કરવા ગયા તો મોરપીછ લઈને ઠાકોરજી દોડ્યા. તો પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કહ્યું ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલ નાથે હાથો ભાવે. મને તો ગુસાઈજીના હાથનો રૂચે છે એટલે હું તો ગુસાઈજીના રહ્યો હોય શ્રી વલ્લભ ગ્રહ ભાવે. રસોત્સવના ક્રમમાં આવે છે તો ઠાકોરજીને ક્યાં આનંદ આવે છે? તો કે ગુસાઈજી અને મહાપ્રભુજીના ક્રમ. તો જેના ઘરે પણ મહાપ્રભુજીની રીત ચાલે છે એ દરેકનું ઘર મહાપ્રભુજીનું જ ઘર છે ને. જેના ઘરે ગુસાઈજીની રીત ચાલે છે અને જેની રીત ચાલતી એનું ઘર કહેવાય, તો એનું ઘર ગુસાઈજીનું જ ઘર છે ને. અને ઠાકોરજીને ત્યાં ગમે છે, કારણ કે જ્યાં વલ્લભ અને વિઠ્ઠલની રીત ચાલતી હોય. તમારા સેવા ક્રમમાં પણ તો શૃંગારના ક્રમમાં પણ એવા જ વાઘા, ઋતુ પ્રમાણે જે આવતા હોય એવા વસ્ત્ર, એવા વાઘા, એવા મસ્તકના શૃંગાર, એવા શ્રીઅંગના શૃંગાર. હવે એનો બહુ જ મોટો વિસ્તાર માંગે એટલા શૃંગારના ક્રમ છે. પાક કેટલી આવે, ખડકીની, ચીરા, ચંદેદાર, અનેક પ્રકારની પાક, ગ્વાલ, પગા, કેટલા પ્રકારની પાગોના પણ ઉલ્લેખ આપણે ત્યાં છે. આખું એક સમૃદ્ધ, કેટલું રીચ પુષ્ટિ માર્ગ છે. એનું સાહિત્ય તમે જુઓ ને, એ સંગીત ક્ષેત્રે જુઓ, એ કલા ક્ષેત્રે જુઓ, એ પાક કલા ક્ષેત્રે જુઓ, તમને સજાવટના ક્ષેત્રે જુઓ, અદ્ભુત એવું દુનિયામાં તમને ક્યાંય ન મળે એવું સુંદર ને વૈભવયુક્ત એવું કલાત્મક પુષ્ટિમાં. અને જેને આર્ટનો શોખ હોય એના માટે તો સર્વોત્તમ છે. જે કલાપ્રિય વ્યક્તિ હોય ને, કારણ કે મહાપ્રભુજીની દેન હિન્દુ સમાજમાં તમે જુઓ ને, ભારત વર્ષમાં તો એક આધ્યાત્મિક દેન તો છે, પણ એક કલા રૂપે કેટલી મોટી દેન છે કે લોકોને કલા પ્રેમી બનાવવાનું કામ પુષ્ટિ માર્ગે કરે છે. હવે આ બધા રેસીપીના, શેફના આ બધા પ્રોગ્રામ ચાલે છે. પુષ્ટિ માર્ગમાં ગ્રંથોના ગ્રંથો પડ્યા, કેટલી રેસીપીઓ પુષ્ટિ માર્ગની છે, કેટલા પ્રકારની સામગ્રીઓ. લોકો કલ્પના ન કરી શકે કે દૂધગરમાં, સકડીમાં કેટલી સામગ્રી. આ હમણાં 10 વર્ષમાં બધે દુનિયાભરમાં ચાલુ, પણ આપણે ત્યાં તો પહેલેથી ગ્રંથો હતા. અને હજી એવી સામગ્રીઓ છે કે જે લોકોને વિચારી ન હોય. તો આ વૈભવ આપણે ત્યાં કલાનો, શૃંગારનો તમે જુઓ, કેવા સુંદર સુંદર શૃંગાર, કેવા નામ, કેવા વસ્ત્રોના રંગના નામ, કે આજે રંગ મળતા નથી એવા રંગના નામ આપણે ત્યાં, એવા શૃંગાર છે. તો સેવ્ય માનમ કલા નિધિ માં કે કલા નિધિને તમે સેવો છો એટલે અનેક કલાઓથી તમે સેવો છો. એટલે આખા સમાજને તમે કીર્તન સાહિત્ય જુઓ, આજે નાના નાના સૌરાષ્ટ્રના ગામડાઓમાં
કે જ્યાં કોઈ ભણેલું નથી, કોઈ સ્કૂલમાં નથી ગયું, કોઈ રાતના કીર્તન મંડળી બેસે અને એને કોઈ આસાવરી રાગ તો આસાવરી ગાય, સારંગ રાગ ગાવ. બિચારા આવા ક્લાસિકલના રાગો જે કેટલા વર્ષો સુધી લોકો ક્લાસિકલનો રિયાઝ કરીને શીખ્યા હોય, મહાપ્રભુજીએ અભણ ખેડૂતોને ગાતા કરી દીધા. વિચાર તો કરવા, ભારતની કલાઓને ગામડે ગામડે પહોંચાડવાનું કામ પુષ્ટિ માર્ગે કરેલું છે. આ જીવંત રાખવાનું કામ પુષ્ટિ માર્ગની તમે અનેક પાસાઓથી દેન જુઓ ને, કે સંગીત ક્ષેત્રે, કલા ક્ષેત્રે, પાક કલા ક્ષેત્રે, સંસ્કૃત ક્ષેત્રે, લોકલ ભાષાઓના ક્ષેત્રમાં કેટલું મોટું યોગદાન પુષ્ટિ માર્ગનું હિન્દુ સમાજને, ભારતીય સમાજને છે. આ કોઈનું રિસર્ચ થવું જોઈએ, સમાજ આગળ મૂકવું જોઈએ. આજે તમે ગુજરાતને જુઓ તો નાના નાના ગામડાઓ સુધી લોકોને નહાતા, ધોતા, પહેરતા, આખી એક જીવન પ્રણાલિકા છે પુષ્ટિ માર્ગ. એટલે આખી દિનચર્યા છે, સવારથી સાંજ સુધી એનો આખો દિવસ કઈ રીતે જાય તો વિચાર કરો. આટલા 500 વર્ષ પૂર્વ સાવ નાના નાના ગામડાઓમાં, અને પહેલા તો વૈષ્ણવ ધર્મ સિવાય કોઈ ધર્મ નતો. તમે જોવા જાવ તો આખા આખા ગામો વૈષ્ણવ, પણ એ ક્યારે સ્કૂલે ન ગયા હોય એવા અભણ લોકો પણ એવી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રહેતા. એવું હવે આપણે હાથ ધોવા માટે મોટા મોટા આઇકોનોને રાખવા પડે, તેંડુલકરને રાખવા પડે કે વોશ યોર હેન્ડ ને એડ આપવી પડે. હજારો કરોડના ખર્ચા કરે, એડમાં પુષ્ટિ માર્ગીઓ હાથ ધોઈ મરી ગયા તો કોઈએ પૂછ્યું નહીં. કેટલા આપણે કહેતા હતા કે આ બધા ઓર્થોડોક્સ છે, નામ છે. હવે પાછું બધું ભરીને આવે અને પાછું એ કરીએ જ છે. પણ એ વિજ્ઞાનના નામે કરો તો આપણે ભણેલા, ધર્મના નામે કરો તો અભણ. એવું છે કે લોકોનો એ દૃષ્ટિકોણ, એ જ વસ્તુને જુદી રીતે કરો તો તમે સારા. પુષ્ટિ માર્ગે તો કેટલી એ સમયે કેટલી બધી પવિત્રતા, સ્વચ્છતા અને અપ્રસના નામે કેટલું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ દરેકના જીવનમાં આવ્યો. અંધશ્રદ્ધા પુષ્ટિ માર્ગે નથી જગાવી, પુષ્ટિ માર્ગે વૈજ્ઞાનિકતા જગાવી છે. એ પુષ્ટિ માર્ગની સફળતા છે. પુષ્ટિ માર્ગે ક્યારે આટલું કરી નાખશો તો આમ થઈ જશે ને, અહીંયા ચડાઈ આવશો તો ફલાણું, આવી અંધશ્રદ્ધા પુષ્ટિ માર્ગે ક્યારે આપી નથી સમાજ. હંમેશા આપી છે તો શાસ્ત્રોક્ત ભક્તિ આપી છે, અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પુષ્ટિ માર્ગે આપ્યો છે. એટલે પહેલેથી પુષ્ટિ માર્ગનો આ દૃષ્ટિકોણ રહ્યો છે. તો આ સમાજને આ રીતે સાંસ્કૃતિક રૂપે સમૃદ્ધ બનાવવાનું કામ મહાપ્રભુજી કર્યું છે. આ બહુ મોટી દેન છે. સેવાના ક્રમમાં શૃંગારમાં સ્નાન કઈ રીતે કરાવવું, સોહાતું જલ રાખવું, બહુ ગરમ નહીં, ઠંડુ નહીં, લાલન હોય અને ચિત્રજી વિરાજતા હોય તો પછી બહુ જલ નહીં લેવું. ઘણી વાર શું થાય કે જલ વાળું બહુ વસ્ત્ર લઈને લોકો ચિત્રજીને ઉપર કરવાય, પછી જલ અંદર જાય છે અને ઘણા લોકોના ચિત્રજી પછી પેલા થઈ જાય છે. એટલા માટે ચિત્રજી વિરાજતા હોય તો બને તો જલ ન ઉપયોગ કરો. ખાલી વસ્ત્ર દ્વારા તમે એ ઉપરના જે આડ છે કાચની, એના ઉપર તમે સ્નાનની ભાવના કરો, પણ એમાં જલ બને તો ન ઉપયોગ કરતા. હવે ઠાડું સ્વરૂપ હોય, શ્રીનાથજી બાવાનું ઊભું હોય એને ઠાડું સ્વરૂપ કહેવાય, અને બિરાજેલું હોય લાલન આદિનું સ્વરૂપ. તો બંનેના વસ્ત્રોના ક્રમમાં ભેદ હોય છે. શ્રીનાથજી બાવાના વસ્ત્રોમાં સુથન, આના ચાકદાર, ઘેરદાર, કાચની, પછી ઉષ્ણકાળમાં આદિ મલ્લકાચ આદિ અનેક પ્રકારના વસ્ત્રો જુદા જુદા હોય છે, અને લાલનને ખાલી વાઘા અને ઉપર ઓઢણી આવે. તો એ વસ્ત્રનો ઘણો ક્રમ છે આપણે ત્યાં, ઠાડા સ્વરૂપનો અને લાલન સ્વરૂપનો. શૃંગારમાં પણ એ રીતે ક્રમ છે. મસ્તક પર હોય તો કુંડળ ક્યારે આવે, કર્ણફૂલ ક્યારે આવે, ચોટી ક્યારે આવે, આ બધાનો ક્રમ છે. એ રીતે કીર્તનનો ક્રમ છે. તો શૃંગારમાં ખૂબ વિવેકપૂર્વક, ધ્યાનપૂર્વક કરવા. શૃંગારના એ ક્રમમાં મસ્તકના પહેલા ભાગ ધરાવીને પછી બીજા બધા શૃંગાર થાય. રીતિ વિપરીતિ પણ એક રીત છે, હમણાં એમાં ઊંડાણમાં નથી જતો. પણ શૃંગાર ધર્યા પછી આરસી, જેમ ઠાડું સ્વરૂપ હોય તો હસ્તમાં વેણું અપાતી હોય છે, લાલન સ્વરૂપને બાજુમાં બિરાજતી હોય છે, અને આરતી બતાવીને એનું કીર્તન આદિ ક્રમ હોય છે. જારીજી જેટલો તમને આજ્ઞા હોય જારીજી બદલવાની, એ પ્રમાણે જારીજી બદલવા. પછી પલ્લાનો ભાવ કરી શકો, પલ્લા પધરાવો નહીં તો કીર્તન ગાઈને ભાવ કરી શકો. શૃંગાર આદિના કીર્તન આદિ થાય, સન્મુખના ખેલાવાનો ભાવ એ સમય કરી શકાય. જો આપણે ત્યાં ઘણી વાર શું થાય, વૈષ્ણવ જે લાયા હોય ને, જેટલી ગોપીઓ, ગાયો સવારથી ગોઠવેલી જ હોય બધી ઠાકોરી પાસે, એવું નથી હોતું. કાયમ માટે સજાવટ નથી હોતી. ઉત્સવ ને મનોરથ કરી ત્યારે સજાવટ, અને રાજભોગ હોય ત્યારે બધા ખીલોના આદિ ઠાકોરની પાસે ખંડપાઠમાં. પણ જે ઘરમાં પડ્યું હોય બધું ગોઠવેલું જ રાખવું, એવો આપણે ત્યાં ક્રમ નથી. આ લાયા છીએ તો વપરાય ને, આપણે શું આદત છે, પડ્યું છે તો વપરાવું જોઈએ.
તો આ રીતે સેવામાં વપરાય એવો ભાવ ન હોય કે તો જ્યારે એનો સમય આવે ત્યારે જ એની સન્મુખતા થાય, ત્યારે જ એનો અંગીકાર થાય, એમ ગમે ત્યારે બધું ગોઠવી ન દેવાય. અષ્ટ સખા અને આટલું બધું ઘણું બધું મળે આપણે કાયમ માટે ગોઠવી રાખીએ, પણ એવું સેવાક્રમમાં હોતું નથી. જ્યારે મનોરથ આદિ હોય ત્યારે એની સજાવટ હોય. એમની રાજભોગ સમય તમે રાખી શકો. તો શૃંગાર થયા પછી અને પદ આદિ થયા પછી તમે રાજભોગ આરોગાવ. મંગલ ભોગ કરતા બને તો ડબલ રાખો રાજભોગ. તમે ત્યાં મિશ્રી ને આટલું દૂધ રાખો તો એમાં સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી ને આ બધું ઉમેરી દો. તો મંગલ ભોગ કરતા લગભગ ડબલ જેવું રાખીએ આપણે. તો ભોગમાં પણ બે વસ્તુઓ, એક હોય નેક ભોગ અને બીજો અદકીની સામગ્રી. એક આપણે નક્કી રાખીએ કે મિનિમમ આટલું ઠાકોરજીને ધરીશ, આ તમારો નેક ભોગ, કે આ તમારું ફિક્સ કે આટલું તો કરવાનું છે. પછી કોઈ ઉત્સવ આવ્યો, તમારો જન્મદિવસ આવ્યો, ઠાકોરજીનો પ્રાગટ્ય દિવસ આવ્યો, પાટોત્સવ આવ્યો, ત્યારે કોઈ વિશેષ સામગ્રી તમે ધરો, એને અદકીની સામગ્રી કહેવાય. તો નેક ભોગ બધાએ નક્કી કરી રાખવો અને બને તો એને ઘટાડવો નહીં. નેક ભોગ આટલું તો કરવું છે, એ તમારા ઠાકોરજીનો ફિક્સ નેક ભોગ હોય. તો રાજભોગમાં ક્રમ કર્યો તુલસી પત્ર રાજભોગમાં પધરાવવા, પંચાક્ષર મંત્ર બોલી અને દરેક ભોગમાં તુલસી પત્ર પધરાવવા, પછી તુલસી દલ હાથમાં લઈ અને ગદ્ય મંત્ર બોલી ઠાકોરજીના ચરણારીમાં સમર્પિત કરો. રાજભોગ સમય ત્યારે ભોગ સાજી દો ત્યારે. અને એ બોલ્યા પછી કાની આપી મહાપ્રભુજી, ગુસાઈજી, ગુરુજનોની વૃજ ભક્તોની કાનીથી પ્રેમપૂર્વક પ્રભુ આરોગજો. કારણ કે ધરવાનો અધિકાર છે, પણ ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ કોની કાની, કોની આડી થકી આરોગાવ છે, એ બહુ મહત્વનું છે. શ્રી વલ્લભની કાની થકી ઠાકોરજી આરોગે છે. આપણે ભરી દઈએ પાછો ટેરો લઈ લઈએ, એ જોતાય નથી આપણે. કારણ કે તો વ્રજ ભક્તો આરોગાવે, શ્રી સ્વામીજી આરોગાવે. એટલે ધરવાનો અધિકાર આપણો ખરો, આરોગાવાનો આપણો નથી. એટલે કાની આપી દંડવત કરીને ટેરો લઈ લેવામાં આવે. કઈ વસ્તુ ક્યાં પધરાવી, જેમ સકડી ધરતા દૂધઘર ક્યાં આવે, સકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે, કોનો હાથ શેમાં લાગે ન લાગે, આનો પણ વિવેક છે. તો જારીજી પણ જેટલી ભરવાની હોય તો ભરીને ધરી શકો છો. અને પછી દંડવત કરી ટેરો લઈ, પાઠનો ક્રમ હોય પાઠ, ભોજન આરોગવાનો, પદો ગાવાના હોય તો એ કરી અને મંગલ ભોગ કરતા ડબલ સમય રાખી. ભોગ ડબલ હોય ત્યાં 5-7 મિનિટ રાખ્યું તો અહીંયા 15 મિનિટ 14 મિનિટ રાખી. અને પછી સરાવાનો સમય થાય ત્યારે તાળી પાડી ઠાકોરજીનો ટેરો લઈ ભોગ સરાઈ અને પછી બીડી ધરી આચમન કરાવવામાં આવે. અને પહેલા સરાઈ લેવામાં અને પછી આચમન આદિ થાય. અને આચમન થયા પછી ઠાકોરને રાજભોગ માટે ખંડપાઠ આદિ બધું કરવામાં આવે. બને તો વર્ષોત્સવ દરમિયાન જે મનોરથો આવતા તે રાજભોગ ટાઈમે તમે બધો ભાવ કરી લો. ફૂલ મંડળીનો હોય, ઘાટડીનો હોય, કે જે વર્ષોત્સવના ક્રમ આવે, તમે સાંજ સુધી સેવા પહોંચતા નથી, પણ રાજભોગ પછી તમારે એ બધા ઉત્સવના હિંડોળાનું હોય તો પછી રાજભોગનો ક્રમ થયા બાદ, રાજભોગના પદ ગયા બાદ હિંડોળાના 2 કીર્તન ગાઈ લો. એ બધા ભાવ એ સમયે કરી લો રાજભોગ ટાઈમ. એટલે તમારા સૂક્ષ્મ ક્રમની વાત કરું છું. એમ તો આખા ક્રમ જુદા હોય, આ તો તમારા ઘરમાં થઈ શકે એની વાત કરું છું. અને તમે જો હિંડોળા આદિ લાવી શકતા હો અને ઠાકોરજી રાજભોગ પછી પધરાવી શકતા હો તો બી બહુ સરસ છે. તો એવું બી કરી શકાય. ખેલના દિવસો હોય તો ઠાકોરજીના બિલ ગુલાલ આદિથી ખેલાવવામાં આવે, એના પદગાન કરવામાં આવે, આરસી બતાવવામાં આવે. એ સમયે આરસી બતાવીને પછી હૃદય લગાવી અને પછી પધરાવવાની હોય. અને આગળ ચોપાટ આદિ જે ધરતા હોય, તમે જોયું હશે કે ખંડ પાઠ હોય, સિંહાસન હોય, ઠાકોર બિરાજ્યા હોય, બિરાજે એને ચોકી કહેવાય. પછી એ સિંહાસન ઉપર, પછી ખંડ હોય એટલે 2 સીડી જેવું હોય, પછી પાટ હોય એમાં ચોપાટ મૂકેલી હોય અને પછી ચોકી હોય. એવા પ્રકારથી આખું ખંડપાટ ચોકી જેને કહીએ ને એ રાજભોગ પછી ઠાકોરને લાગે. ધારીજી ભોગ ધરીને સરાઈને ભરી શકાય છે સરાયા પછી. અને આ બધો મનોરથનો ક્રમ કરવો. એ પછી શયન ભોગનું કરતા હોય, ઘણા લોકો રાજભોગ સાથે જ શયનની કટોરી ધરી દેતા હોય છે, એ બી ચાલે. યા પછી શૃંગાર વડા કરી ખંડપાટ ચડાવી અને તમે ઠાકોરજીને શયન ભોગમાં દૂધની કટોરી ધરી અને એનું પદ ગાઈ અને પછી બી પડાવી શકો છો. અને નહીં તો રાજભોગમાં સાથે જ ઘણીવાર શયન ભોગની કટોરી ધરી અને પછી રાજભોગનો બધો ક્રમ થઈ જાય, પછી શૃંગાર બધા વડા કરી, લાલનના વાઘા પણ વડા થઈ જાય અને બધું વડું કરી સૈયાજી પર તર સમારી, તકિયા આદિ રાખી, વેણુજી આદિ મુખવસ્ત્ર આદિ પધરાવી, ઝારીજીને ત્યાં સૈયા મંદિરમાં બિરાજમાન કરવા અને ઠાકોરજીને ત્યાં પધરાવવા, ઘંટા પધરાવવા અને પછી મસ્તક સુધી ઓઢાડી દેવામાં. ભલે ગમે તેટલી ગરમી હોય એ હોય, પણ આપણે ત્યાં ઠાકોરજીનું મુખાવી ખુલ્લું નથી રખાતું. ભલે મલમલનું વસ્ત્ર લઈને પણ ઠાકોરજીના મસ્તક સુધી ઓઢાડી દઈએ છીએ. અને આમ ઓઢાડ્યા બાદ જે કીર્તન આદિના ક્રમ છે
એ બધા ગાઈ અને દંડવત કરી અને મંદિર બંધ કરી દેવામાં આવે, તાલાબંધ કરી લેવામાં આવે અને આ રીતે સૂક્ષ્મ સેવાક્રમ આપણે આપણા ઘરમાં કરી શકીએ. હજી સૂક્ષ્મ કરવું હોય તો એનો પણ ક્રમ છે. આ તો મેં એક મીડિયમ ક્રમ એવો બતાવ્યો. જનરલી મોટા ભાગે બધાને ત્યાં થતો હોય છે, તો આવો ક્રમ કરતા હોય. પણ દરેક સમયનો એ ભાવ કીર્તનમાં મંગળા સમયની કઈ લીલા છે, શૃંગાર સમયની કેવી લીલા છે, રાજભોગ સમયની કઈ લીલા છે, શયન સમયની કઈ લીલા છે, દરેક સમય એ લીલાનો ભાવ કરતા કરતા અને ઠાકોરજીની સેવા કરી અને એ ભાવ કરતા કરતા નિત્ય પ્રભુનો સ્પર્શ થતા થતા આપણી અંદર લૌકિકતા સમાપ્ત થાય અને વ્રજભક્તોનો ભાવ જાગૃત થાય. તેથી વ્રજભક્તોનો આનંદ આપણને અનુભવ થવા લાગે. તો આવો સુંદર સેવાનો ક્રમ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. એટલે દરેક વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે એ વૈષ્ણવના ઘરનો વૈભવ કહેવાય. અને એ બિરાજતા બિરાજ જો જેને પધરાયા છે કોઈનું કંઈ અટક્યું નથી. ટાઈમ તકમાં અડચણ આવશે તો આવું થશે તો કોણ કરશે, આજ સુધી જેને પધરાયા છે બધાને કઈ ને કઈ રસ્તો નીકળ્યો છે. એટલે તમને પણ વાંધો નહીં આવે, તમારો રસ્તો નીકળશે. પણ તમે વ્યક્તિગત મળો જ્યારે વલ્લભકુલને, ત્યારે પૂછો કે આ પ્રતિકૂળતા છે, અમે શું કરીએ? તો બધાના રસ્તા નીકળે છે. પણ ખાલી ભગવાન વિશે વાંચવાથી કંઈ થતું નથી. આપણે કોઈ ભૂગોળના શિક્ષક નથી બનવું, આપણે તો યાત્રાળુ બનવું છે. વ્રજ કેટલા કિલોમીટર દૂર છે, ત્યાં યમુનાજી કેટલા વયન, ગિરિરાજજી કેટલા લાંબા પહોળા ટૂંકા, આ બધું ભણીને આપણે થોડું ટીચર બનવું છે. આપણે તો ગિરિરાજજી પાસે જઈને એનો આનંદ લેવો છે. આપણે તો યમુનાજીના પાઠ કરવા છે. એમ જ ખાલી વાંચી ભણીને કઈ થતું જ્યાં સુધી એનું પ્રેક્ટિકલ ન કરે. તો ઠાકોરજીને ઘરે ઘરે પધરાવવા અને જે સેવા કરતો હોય એને પ્રોત્સાહન આપવું, એને સાથ આપવું, એને જેમ આગળ વધે એવો પ્રયાસ કરો. એને ડરાવવું નહીં, તારાથી થશે નહીં, હજી ઉંમર નાની છે, નામ છે. પેલું ઘણા લોકો એવી બીક બેસાડી દે, પેલા થાય કે હમણાં તો મારાથી થશે જ નહીં. શરીર ચાલે છે ત્યાં સુધી કરી, પછી તો એમ શરીર નહીં ચાલે તો નથી જ થવાનું. અને એટલા માટે જ્યાં સુધી સ્વસ્થ શરીર છે ને આ બધું ચાલી રહ્યું છે તો કરી જ લેવું. કોણ જાણે? ઘણી વાર એ જ કહું ને કે લોકો મંદિરમાં ઠાકોરજી આગળ બેઠા હોઈએ તોય પ્રભુ યાદ નથી આવતા. તો શું તમને એવો ભરોસો કરો કે છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં સૂતા હશો, આજુબાજુ નર્સો હશે, તમને બ્લડ ચડતું હશે, ઓક્સિજન મોઢામાં હશે, ત્યારે તમને ઠાકોરજી યાદ આવે એવો ભરોસો કરો? ઠાકોરજી આગળ સત્સંગમાં બેઠા બેઠા યાદ નથી આવતા, તો એવા સંજોગોમાં યાદ આવશે તો યાદ કેમ કરો? કઈ રીતે થાય? તો પ્રભુનું નામ લેવું આપણી આદત પાડી દો. મનના ભરોસે ના રાખો. મન માને, મન લાગે તો જ કરું, તો નહીં આવે. મન એ ટાઈમે ઠાકોરજી માન નહીં રહે. પણ જેને આદત પડેલી હશે ને, ઉઠતા બેસતા લોકો નથી હોતી, એ પ્રભુ એ ઠાકોરજી ઉભા થાય તો બેસે તો સૂતા જાગતા, જેને આદત પડી હશે ને, એટલે છેલ્લા ટાઈમે ડોક્ટર ઇન્જેક્શન મારશે ને દુખશે ને તો હે કૃષ્ણ નીકળી જશે મુખમાંથી. એટલે પ્રભુનું નામ લેવાની આદત પાડવી. એને બહુ મન લાગે અને મન ભરે એવું કરશો તો નહીં થાય, કારણ કે એ ટાઈમે મન કંટ્રોલમાં નહીં હોય. પણ આદત વશ પણ ભગવાન નામ નીકળશે તો ઉદ્ધાર થઈ જશે. એટલે પ્રભુ આપણી આદત બની જાય, ભક્તિ આપણી આદત બની જાય. ત્યાં સુધી પહોંચી જઈએ તો આપણું કલ્યાણ.